નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદના માધવનગર સ્થિત હોમગાર્ડ ટ્રેનિંગ સેન્ટરમાં તાજેતરમાં એક મહત્વપૂર્ણ તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 6 દિવસીય કેમ્પમાં રાજ્યભરમાંથી 100 થી વધુ જિલ્લા અને કંપની કમાન્ડર્સે ભાગ લીધો હતો. તાલીમ દરમિયાન વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવી હતી. આમાં ફિઝિકલ ટ્રેનિંગ, યોગા, સિવિલ ડિફેન્સ અને વહીવટી તાલીમનો સમાવેશ થતો હતો. કેમ્પમાં 9mm પિસ્તોલની વિશેષ તાલીમ અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા હોમગાર્ડના કમાન્ડર હિંમતસિંહ રાઠોડે આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમની આ સિદ્ધિ બદલ ઉપસ્થિત અધિકારીઓ અને સહકર્મચારીઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. તાજેતરમાં અમદાવાદ જિલ્લાના હોમગાર્ડ ટ્રેનિંગ સેન્ટર માધવનગર ખાતે સમગ્ર ગુજરાત રાજ્યના જિલ્લા કમાન્ડન્ટ તેમજ કંપની કમાન્ડન્ટ રેન્કના અધિકારીઓનો એક 6 દિવસીય તાલીમ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેની અંદર 100 થી વધારે જિલ્લાના હોમગાર્ડ કમાન્ડન્ટ તેમજ કંપની કમાન્ડર રેન્કના અધિકારીઓએ ભાગ લીધો હતો. આ 6 દિવસીય તાલીમ કેમ્પમાં જુદા જુદા પ્રકારની તાલીમ આપવામાં આવી હતી, જેમાં ફિઝિકલ ટ્રેનિંગ, યોગા, સિવિલ ડિફેન્સ તેમજ વહીવટી તાલીમ અને ખાસ કરીને આ કેમ્પની અંદર 9mm પિસ્તોલના ફાયરિંગની પણ ટ્રેનિંગ આપવામાં આવી હતી, જેમાં બનાસકાંઠા જિલ્લાએ પ્રથમ નંબર મેળવ્યો હતો. થેન્ક યુ. જય હિન્દ.